નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના શેખલા ગામ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કારે બાઇક પર જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર દંપતી રોડ પર ફંગોળાયું હતું અને આ દુર્ઘટનામાં પત્નીનું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। મળતી વિગતો અનુસાર ભોગ બનનાર દંપતી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામનું વતની હતું ને તેઓ પોતાના બાઇક પર સવાર થઈને ચેખલા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે કાર બનીને આવી રહેલી કારે તેમને અડબેઠે લીધા હતા। અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા યુવકને પણ શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે। તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકની હાલત અત્યંત નાજુક છે અને તે હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।